Good morning, friends. Today I have to say something to you. Sorry, Gujarati. હવે મિત્રો આપને આજે મારે થોડી બે ચાર ટિપ્સ આપવાની છે. પહેલી વસ્તુ તો એ છે કે અગાઉ જે ભય વિશેની જે આપણે વિડીયો જોયું એ વિડીયોમાં જ્યારે મેં આપને એમ કીધું કે ભાઈ તમારે ભય પામવા માટે ભય જ્યારે હોય ત્યારે આપણે એક કામ કરવાની જરૂર છે કે આપણે છે ને એને ભય નથી લાગતો અથવા તો એવું નથી થતું એવું વિચારવું જોઈએ અથવા તો પોઝિટિવ વિચારવું જોઈએ. હવે પોઝિટિવ વિચારવા માટે પહેલી વસ્તુ એ છે કે વિચારો બદલવા માટે થોડું ધ્યાનમાં જવું તો જરૂરી છે અને એના માટે ધ્યાન આપે શીખવાની જરૂર છે. ધ્યાન શીખી ડીપ ધ્યાનમાં જઈ અને પછી તમે જે આદેશ તમારા મનને આપશો ને અંતર્મનને એ મન છે ને એ આદેશ સ્વીકારી લેશે ને એમાં રેકોર્ડ થઈ જશે અને એ પછી આપ એ રીતે ભયથી નિર્ભય થઈ શકશો. આના માટે આપણે ધ્યાનમાં જવું પડે અને ડીપ ધ્યાનમાં જવું પડે. ડીપ ધ્યાનમાં જઈએ ત્યાર પછી આપણું અંતર્મન ખુલે છે અને અંતર્મન ખુલે એટલે એની અંદર જે પણ આદેશ તમે આપો છો એ આદેશ રેકોર્ડ થઈ જાય છે અને એ જીવનભર પછી એ પ્રમાણેનું વર્તન મન અને શરીર કરવા માંડે છે. એટલે ખાલી સિમ્પલી ખાલી તમે એમ વિચારશો તો એનાથી નહીં, પણ ખરેખર ડીપ ધ્યાનમાં જવું જરૂરી છે. આ વસ્તુ આપણે નોંધમાં લેવાની જરૂરી છે. બીજી વસ્તુ છે કે આજે હું તમને બે ત્રણ ટિપ્સ કહીશ કે જે દાખલા તરીકે નેગેટિવ વિચારો અને નેગેટિવ એનર્જી આપણા શરીરમાં બહુ થઈ ગઈ છે. થાક લાગે છે, કંટાળો આવે છે, બરાબર. પહેલી વસ્તુ એ છે કે આપણે આપ જ્યારે નાહવા જાઓ ત્યારે નાહવાના પાણીમાં એક ચપટી મીઠું નાખી દો અને પછી તમે નાહો તો તમને એક વસ્તુ થશે કે તેનાથી તમે ફ્રેશનેસ લાગશે અને બીજું કે શનિ અને રાહુ જેવા જે ગ્રહો છે એની પણ નેગેટિવ એનર્જી તમારામાંથી દૂર થઈ જશે અને તમને સારું લાગશે. બીજી વસ્તુ એ છે કે ઘરમાં નેગેટિવ વિચારો અને ઘરમાં ઝઘડાઓ અને એવું બધું થતું હોય તો ઘરમાં જે પોતા થતા હોય રૂમમાં એની અંદર જે બે ચપટી મીઠું નાખી અને પછી તમે ઘરમાં પોતા કરશો તો એનાથી પણ તમારા ઘરની નેગેટિવ ઉર્જા પણ દૂર થઈ જશે. ત્રીજી વસ્તુ, જ્યારે તમને ઘણી વાર એવું થાય કે ભાઈ માણસ છે પોતે દુશ્મનોથી પીડાતો હોય અને એને રોકી ન શકતા હોય ત્યારે આપણે ખાલી એટલું જ કરવાનું છે. મંગળવાર અને શનિવારે ચમેલીના તેલનો દીવો કરી અને એની અંદર સાંજના સમયે તમારા દુશ્મનને યાદ કરતાં કરતાં લવિંગ બે બાળવાના છે. બે લવિંગ બાળશું મંગળવાર અને શનિવાર ચમેલીના તેલનો દીવો કરીને. તમારા દુશ્મનથી જે તમને ભય લાગતો હોય ભયથી નિર્ભય થઈ જશો અને દુશ્મનની તમારી વિરુદ્ધની એક્ટિવિટીઓ પણ બંધ થઈ જશે અને તમારે નિર્વિઘ્ને તમારા કામ કરી શકશો. આભાર, થેન્ક યુ. આપે મને સાંભળ્યા માટે આભાર અને દેવભટ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી એ માટે તમને કોટી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ. લવ યુ.